સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે કયા સ્ટોક છે કે જે ફોકસ કરવાની સલાહ આપશો સર? મારે આ વખતે થોડું રિયલ એસ્ટેટ પર નજર છે. રિયલ એસ્ટેટ તમે જો તો થોડું એક કરેક્શન આવ્યું હતું અને જે અપડેટ્સ આવ્યા છે જે રીતે એક શોભાના આવ્યા છે એ પણ થોડા સારા આવ્યા હતા અને આઈ થિંક આગળ જઈને પણ આઈ થિંક જે લક્ઝરી સેગમેન્ટ છે એમાં આઈ થિંક DLF મને સારો લાગે. તો આ બે સ્ટોકમાં નજર મળે છે. એનું રીઝન છે કેમ કે આ બધાનો પ્રી બુકિંગ એક સારી એવી છે અને પ્લસ ઇન્ટરેસ્ટ રેટ કટ સિનારીઓ છે તો આગળ જઈને થોડું કન્ઝમ્પશન છે તો આ સ્ટોક્સમાં મને લાગે બઢાવો મળશે. જો સિલેક્ટેડ રહેવું પડશે, એવું નથી કે આખું રિયલ એસ્ટેટ ભાગશે, પણ આઈ થિંક અમુક સ્ટોક્સમાં જે તે શોભા કીધું કે DLF કીધું એક સારા લેવલે આવી ગયા છે જ્યાંથી મને એવું લાગે છે કે અહીંયાથી રિકવરી થશે ને પ્લસ કેમ કે એ લોકો પાસે એટલી ઓર્ડર બુક છે ને વિઝિબિલિટી છે તો માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ આગળ જઈને લાગે છે. જે રીતે તમે સિમેન્ટ પ્રાઇઝિસ તમને જે GST રેટ કટ થયા છે પ્લસ ઇન્ટરેસ્ટ રેટ કટ તો ત્યાં ડિમાન્ડ વધશે તો આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે માર્જિન ઇમ્પ્રુવમેન્ટ પણ આ બે સ્ટોક્સ માટે વધશે. એટલે આઈ થિંક મારા DLF અને શોભા અહીંયાથી હજી પણ હું ઓલમોસ્ટ 20% બઢત માનું છું એક વર્ષમાં. જી બિલકુલ. તો સર ખાસ કરીને રિયલ એસ્ટેટ પર પોઝિટિવ છે, જેમ સરે વાત કરી DLF જેવા બધા સ્ટોક છે કે જે આપણા રડા પર ખાસ કરીને હોવો જોઈએ.